સુરતના મિત દેસાઈએ નવીન અને અનોખી બુક યુપલ્સ એઆઈ લોન્ચ કરી છે। આ બુકમાં સોફ્ટવેર ટેકનોલોજી અને પરંપરાગત લેખન શૈલીનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે, જે ભારતમાં પહેલીવાર આવી રીતે રજૂ કરવામાં આવી છે। કામમાં વ્યસ્ત લોકો માટે દરેક ચેપ્ટરના QR કોડ દ્વારા બુકનો ઓડિયો પણ સાંભળી શકાય છે। બુક 3 ભાષાઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047 માટેના ટેકનોલોજી સપનાને ધ્યાનમાં રાખીને આ બુક એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે જન સામાન્યમાં મોજૂદ ભય અને ભ્રમ દૂર કરે છે અને એઆઈનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સમજાવે છે। આ બુકમાં એઆઈ શું છે, આપણને ડરવાની જરૂર નથી અને નવી આવતીકાલની કઈ સ્કિલ્સ જરૂરી રહેશે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે। તો મારું નામ મિત દેસાઈ છે। તો આજે મારી ઇવેન્ટ છે અને આજે અમે બુક લોન્ચ કરી રહ્યા છીએ U+EI। એઆઈ ઉપર એક બુક લખી છે, આપણે ઇન્ડિયા લેવલ પર આજ સુધી કોઈ જ નથી કરી અને વર્લ્ડ લેવલ પર આજ સુધી ટેક્સ્ટ પ્લસ ઓડિયો પોડકાસ્ટ વાળી કોઈ જ બુક નથી, તો એવું અમે પહેલી વાર ટ્રાય કરેલી છે। અને બુક આખી એઆઈ ઉપર છે, કેમ કે એઆઈ હવે નવો સબ્જેક્ટ છે, તો મેક્સિમમ લોકો સુધી અમે અવેરનેસ પહોંચાડી શકીએ, કેમ કે બધી જગ્યા પર હું નથી પહોંચી શકતો, તો એના માટે અમે એક બુક લખી છે। અને એ બુક જે છે એ પહેલી વાર કોઈ ટેક્સ્ટ અને ઓડિયો એક જ બુકમાં આપ્યું છે। એના અંદર 3 ભાષાનો સમાવેશ છે અત્યારે, ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ, પણ અમે સોફ્ટવેરથી એવી રીતે સેટઅપ કર્યું છે કે 65 ભાષા બી અમારે કરવી હોય તો અમે સોફ્ટવેરના મદદથી કંઈ જ બુકમાં ચેન્જ કર્યા વગર આપી શકીએ। તો અત્યાર સુધી નોર્મલી પુસ્તકમાં કેવું હોય કે ટેક્સ્ટ હોય, તો આપણને વાંચવું ના ગમે તો ટેક્સ્ટની સાથે ઇમેજ પણ અમે નાખ્યા છે। અને એના કરતાં બી આપણે વ્યસ્ત જીવન છે, તો એના અંદર આપણે ઓડિયો પોડકાસ્ટ બી આપ્યા છે કે એવરી ચેપ્ટર પૂરું થાય એટલે QR કોડ સ્કેન કરો તો તમે મલ્ટિપલ ભાષામાં, તમે કારમાં જતા હો કે કંઈ બી બિઝી હોય તો તમે સાંભળી શકો। અને એના સિવાય આ બુક અમે ઇંગ્લિશમાં લખી છે, તો ગ્લોબલી જઈ શકીએ અને જઈ શકે તો આપણું કલ્ચર ગ્લોબલી રિપ્રેઝેન્ટ થઈ શકે, તો એમના માટે આપણે એવરી ચેપ્ટર ચાલુ થાય તો એની સામે પણ એક આપણા જે બી દેવી દેવતા છે એ ચેપ્ટરનું જે બી આપણે મિનિંગ છે એના રિલેટેડ કોઈ બી દેવી દેવતા છે તો એના શ્લોક આપણા બી ચેપ્ટર પૂરું થાય ને ત્યાં QR કોડ છે, તો આ QR કોડને તમે સ્કેન કરો એટલે આવી રીતે મલ્ટિપલ લેંગ્વેજમાં ઓડિયો પોડકાસ્ટ મળે કે જેને તમે ગુજરાતીમાં બી સાંભળો હોય તો આવી રીતે આમ પ્લે કરો તમને સાંભળવા મળે। નમસ્કાર, ચાલો આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ની દુનિયામાં